બનાસકાંઠા રાજસ્થાન બોર્ડર નજીક આવેલ અમીરગઢમાં પ્રાચીન મંદિરે આવનારી ફાગણ વદ આઠમે મેળો ભરાશે। અમીરગઢની પવિત્ર ધરા પર દેવશ્રી ડુંગરપુરીજી મહારાજના મંદિરે નેજાઓ ચડાવાયા। અમીરગઢ દેવશ્રી ડુંગરપુરીજી મહારાજ ફાગણ વદ પાંચમના દિવસે જીવંત સમાધિ ધારણ કરી હતી। ત્યારથી દર વર્ષે ફાગણ વદ પાંચમના દિવસે ધર્મપ્રેમી જનતા દેવશ્રી ડુંગરપુરીજી મહારાજના મંદિરે વાતે ગાતે ઢોલ ડીજે સાથે સમગ્ર ગ્રામ દ્વારા ધજાઓ ચડાવવામાં આવે છે અને મહાપ્રસાદનું આયોજન હોય છે, જેમાં લગભગ 5000 જેટલી ધર્મપ્રેમી જનતા પ્રસાદીનો લાભ લે છે। આથી 3 દિવસ મેળાનો પ્રારંભ થાય છે। દેવશ્રી ડુંગરપુરીજી મહારાજ સમગ્ર જીવન દરમિયાન તપસ્યા કરી અંતે આજના દિવસે ફાગણ વદ પાંચમના દિવસે જીવંત સમાધિ લીધી અને મહારાજની ધૂણી દખાવી। દેવશ્રી ડુંગરપુરીજી મહારાજના ભક્તો સમગ્ર ગુજરાત, રાજસ્થાન ઉપરાંત બીજા ઘણી જગ્યાએ દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે। અહીં આસપાસ અનેક પ્રાચીન જગ્યા આવેલ છે, જ્યાં મહાત્મા અને સંતોએ પોતાનું સંપૂર્ણ જીવનકાળ દરમિયાન તપસ્યા કરી છે, જેથી અમીરગઢની આ ભૂમિને તપોની તપોભૂમિ પણ કહેવામાં આવે છે। ફાગણ વદ પાંચમથી અહીંયા ત્રિદિવસીય મેળો ભરાય છે અને મહામેળા આઠમના રોજ ભરાશે। દેવશ્રી ડુંગરપુરીજી મહારાજની ધૂણીએ ભક્તો દૂર દૂરથી અહીંયા દર્શનાર્થે આવે છે અને દર્શન કરી શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે। રાજસ્થાન અને ગુજરાત સરહદને અડી આવેલ આ મંદિરોએ અહીંયા રાજસ્થાન અને ગુજરાત બંને બાજુએથી ભક્તોનું ઘોડાપૂર આવતું હોય છે। વળી અરવલ્લીની પહાડીઓ અને ઊંચી ગિરિમાળાઓ વચ્ચે કુદરતના ખોળે આવેલ આ મંદિરોએ લોકો જાણે કુદરત અને દેવશ્રી ડુંગરપુરીજી મહારાજના સાનિધ્યમાં આવી મન પ્રફુલ્લિત અને શાંતિ અનુભવે છે। અહેવાલ હસમુખ પ્રજાપતિ, અમીરગઢ।